ત્રણ પ્રકારના બ્રાહ્મણોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં મળે છે. કહે છે સંધ્યા સ્નાનમ જપમ હોમમ દેવતા નિત્ય પૂજનમ અતિથિ વૈશ્વદેવશ્ચ દેવ બ્રાહ્મણ ઉચ્યતે. જે સંધ્યા કરે છે, જે સ્નાન કરે છે, જે જપ હોમ કરે છે, જે નિત્ય દેવતાઓનું પૂજન કરે છે, અતિથિ વૈશ્વદેવશ્ચ અતિથિનો સત્કાર કરે છે અને વૈશ્વદેવ આદિ નિત્ય કરે છે, તે બ્રાહ્મણને દેવ બ્રાહ્મણ કહેવામાં આવે છે. શાકે પત્રે ફલે મૂલે વનવાસે સદારતઃ નિરતો હરહ શ્રાદ્ધે સવિપ્રો મુનિ ઉચ્યતે. જે વનવાસમાં રહીને શાકભાજી આદિનું ભોજન કરીને તપ કરી રહ્યા છે, જે પત્ર ફલ મૂલ અને વનવાસમાં રહીને નિત્ય શ્રાદ્ધ કરતા રહે છે, નિત્યો હરહ શ્રાદ્ધે સવિપ્રો મુનિ ઉચ્યતે. તે બ્રાહ્મણને મુનિ બ્રાહ્મણ કહેવામાં આવે છે, કારણ કે એ વનવાસમાં રહીને તપ કરે છે. વેદાંતમ પઠતે નિત્યમ સર્વમ સંગમ પરિત્યજેત સાંખ્ય યોગ વિચારસ્થ સવિપ્રો દ્વિજ ઉચ્યતે. જે નિત્ય વેદાંતનું પઠન કરે છે, વેદનું અધ્યયન કરીને વેદનું આવર્તન કરે છે, વેદોના મંત્રોના અર્થને જાણવાનો પ્રયત્ન કરતા રહે છે, સર્વમ સંગમ પરિત્યજેત આ બધું કરે છે, પણ સર્વને છોડીને સર્વનો ત્યાગ કરીને જે કરે છે, સાંખ્ય યોગ વિચારસ્થ જે સાંખ્ય શાસ્ત્રનો વિચાર કરે છે અને યોગ શાસ્ત્રનો વિચાર કરીને પરમ પદને તદ વિષ્ણોહો પરમમ પદમ સદા પશ્યંતિ સૂરયઃ. આ પરમપદને કોણ જોઈ શકે છે? તો સદા પશ્યંતિ વેદાંત પારગાહ, જે વેદના રહસ્યોને જાણે છે એ લોકો આ પરમપદને જોઈ શકે છે. માટે અહીંયા કહે છે યોગ વિચારસ્થ યોગનો વિચાર કરીને ધ્યાન આદિ દ્વારા ભગવાન વિષ્ણુને અથવા તો ભગવાન જે ઈષ્ટ છે એને મેળવવાનો પ્રયત્ન કરે છે. સવિપ્રો દ્વિજ ઉચ્યતે, તે વિપ્રને દ્વિજ ગણવામાં આવે છે. તો આ પ્રકારે બ્રાહ્મણ, દેવ બ્રાહ્મણ, મુનિ બ્રાહ્મણ અને દ્વિજ બ્રાહ્મણના ત્રણ પ્રકારો આપણા શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે.